આગળ વાત કરીએ તો અમૂલ ડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી સર્વસંમતિથી કરવામાં આવી છે। ડેરીના ચેરમેન પદે સાભેશસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી, જ્યારે વાઇસ ચેરમેન તરીકે વિજય પટેલની વરણી થઈ છે। આ બંને હોદ્દેદારોની બિનહરીફ વરણી થતાં તેમના ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમૂલ ડેરીના નેતૃત્વમાં થયેલા આ ફેરફારથી ડેરીના વિકાસ અને કાર્યોને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। विख्यात अमूल डेरी में संचालक में मैंने वाइस चेरमेन तरीके अपना विश्वना वडाप्रधान भारतना नरेंद्र भाई मोदी अने सहकार मंत्री गुजरातना जाहिर जीवन में बधानी साथे ने गुजरातनी शान मान वधारे तेवा अपना शाह साहेब प्रदेश प्रमुख रत्नाकर जी अने सौ अने अपना सीएम साहेब सौ धारासभ्यो सौ एमपी अने अमूल डेरीना सौ चूंटायेला सभ्यश्रीओ अने दूध मंडळीओना सौ सभासदों आम तो अमूल विश्वनी विख्यात प्रगतिशील अने जाणीती संस्थामां काम करवुं ए जवाबदारी बहु अघरी छतां अમને સોંપવામાં આવી છે। तो ये जवाबदारी अमे सौ साथे रहीने अमूलनी नाव बधा साथे हलेसा मारी अने पार उतारવાનો प्रयत्न करीशुं। अमूलना पायामां पशुपालन छे अने पशुपालकोना प्रथम प्रायोरिटी मळे एनी काळजी राखવાનો सतत प्रयत्न थशे। भूतकाळमां घणुं बधुं काम थयुं छे तेने वधारे वेग मळे अने पशुपालकोने केंद्रमां राखीने अमूलनी शान वधे एवो प्रयत्न આપણે કરવાનો છે। એમાં સૌ સાથીઓએ મારી પર જે વિશ્વાસ મૂકે એ મારા માટે સરપ્રાઈઝ છે, પણ એ સરપ્રાઈઝને આપણે પૂરી કરીશું। અમારા કેટલાક આ ટીમના વડાઓમાં ભાઈશ્રી ઇન્ચાર્જ હતા અજયભાઈ અને મારી સાથે કામ કરનાર પપ્પુભાઈ પાઠક તથા આણંદના એમપી મિતેશભાઈ અને બીજા એમપી પણ અમારા ખેડા જિલ્લાના અને બીજા ધારાસભ્યોએ ઘણો બધો આ સંસ્થાનો સહકાર આ ચૂંટણીમાં આપ્યો છે। આ ચૂંટણીને એક પાર્ટી રીતે નહીં પણ સહકારના બેઝ ઉપર આપણે સૌએ સાથે મળીને પત્રકારો પણ સાથે મળીને અમારી કોઈ ભૂલ થાય કે સમજૂતી આપવાની હોય તો અમે સ્વીકારવા તૈયાર છીએ, કારણ કે આખરે તો બધાની સંસ્થા છે અને પશુપાલકોને કેન્દ્રમાં રાખીને ચાલીશું। આપ સૌનો સાથ સહકાર મળે એવી અપેક્ષા સાથે છે। વિખ્યાત अमूल डेरी में संचालक में मैंने वाइस चेरमेन